જો દિલ ખુશી તો સૌ ખુશી, જો દિલ ગરમી તો સૌ ગરમી, દિલ જો તમારા હાથમાં, દુનિયા તમારી બાથમાં. વાડીનું નામ હતું અશોક, પણ એમાં સીતાજી બેઠા બેઠા શોક કરતા હતા. અરે રે, મારું મૃત્યુ કેમ થતું નથી? દુઃખથી મારું હૃદય ફાટી કેમ જતું નથી? હે લોકનાથ, રઘુવીર, તમે મારું જીવન છો, તમે મારું સર્વસ્વ છો. આટલું બોલતા સીતાની ડાબી આંખ અને ડાબી ભુજા ફરકવા લાગી. હનુમાન નજીકના એક ઝાડમાં છુપાઈને બેઠો હતો અને સીતાનો વિલાપ સાંભળતો હતો. તેને ખાતરી થઈ કે આ જ સીતા છે. પછી તેણે વિચાર કર્યો કે સીતાને મળવું કે નહીં. જો મળવાનું કરું છું તો સીતાની ચોકી કરતી અસંખ્ય રાક્ષસીઓ મને પકડી લે તેવો ડર છે, અને મળ્યા વગર પાછો જાઉં છું તો સીતા નિરાશ થઈ કદાચ આપઘાત કરી બેસે તેવો ભય છે. છેવટે હિંમત કરી તે છેક નીચેની ડાળ પર આવી બેઠો અને ધીમે ધીમે રામકથા ગાવા લાગ્યો. એ સાંભળી નવાઈ પામી સીતાએ ઊંચે નજર કરી તો હનુમાનને જોયો. એમને થયું કે હું આ સ્વપ્ન જોઉં છું. એટલે તે બોલ્યા, અરે રે, સ્વપ્નમાં વાંદરો દેખાય તે સારું નહીં. પણ પછી તરત જ તેમને થયું કે મને ઊંઘ તો મુદ્દલે આવતી નથી, તો આ સ્વપ્ન ક્યાંથી હોય? હનુમાન વધારે નીચે આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, હે પવિત્ર બાઈ, તારું કલ્યાણ થાઓ. હે તપસ્વીની, મને લાગે છે કે તમે સીતા છો. સીતાથી બોલાઈ ગયું, હા, હું સીતા છું. રાજા દશરથની પુત્ર વધુ છું અને રામચંદ્રની ભાર્યા છું. હનુમાને કહ્યું, હે દેવી, હું રામનો દૂત છું. તેમણે મને મોકલ્યો છે. વાતચીત પૂરી જામે તે પહેલાં તો સીતાને શંકા પડી કે રાવણનું તો આ કાવતરું નહીં હોય. અરે રે, મેં રાવણની સાથે વાત કરી, ધિક્કાર છે મને. તેઓ હતાશ બની ગયા. એ જોઈ હનુમાન નીચે ઉતર્યો અને સીતાને પગે પડવા ગયો. ત્યાં તો સીતાએ કહ્યું, અરે નિશાચર રાવણ, એક વખત વેશપલટો કરીને તો મને અહીં હરી લાવ્યો. હવે આજે ફરી વેશપલટો કરીને તો મને શું કરવા સંતાપે છે? પછી તેમણે બોલવું જ બંધ કર્યું. હનુમાને જોયું કે દુઃખથી સીતા વિહ્વર બની ગયા છે. એટલે તેણે સીતાને વિશ્વાસ ઉપજે એ રીતે પોતાનો પરિચય આપવા માંડ્યો. તેણે કહ્યું, હું નથી રાવણ કે નથી તેનો દૂત. હું તો વાનર છું. રાજા સુગ્રીવનો પ્રધાન છું, અને રાજા સુગ્રીવ સીતા વિયોગી રામચંદ્રના મિત્ર છે. મારા વચન પર વિશ્વાસ રાખો. સીતાએ પૂછ્યું, એમ છે તો રામના શરીરનું યથાર્થ વર્ણન કર. હનુમાને રામના અવયવોનું વિસ્તારથી વર્ણન કર્યું. તે સાંભળી સીતાને ખાતરી થઈ કે રામની સાથે અતિશય નિકટનો સહવાસ હોય તો જ આટલી વિગતોનું જ્ઞાન હોઈ શકે. પછી હનુમાને રામ નામની વીંટી સીતાની આગળ મૂકીને કહ્યું, તમને મારો વિશ્વાસ આવે એટલા માટે રામે મને આ વીંટી આપેલી છે. હે દેવી, હવે શાંત થાઓ. વીંટી જોઈને સીતા જાણે પાગલ બની ગયા. તે બોલ્યા, હે હનુમાન, ખરેખર તું મહાબુદ્ધિશાળી છે અને મહાસમર્થ છે. એ વગર રામ તને મારી પાસે મોકલે જ નહીં. હે હનુમાન, મને ફરી ફરીને કહે, એ બંને ભાઈઓ કુશળ છે? મને છોડાવવા હજી તેઓ કેમ આવતા નથી? શું મારા પાપનો હજી અંત આવ્યો નથી? હનુમાને હાથ જોડીને કહ્યું, હે દેવી, તમે અહીં છો એવી રામને હજી ખબર નથી. હવે ખબર પડશે એટલે તરત જ તેઓ સેના લઈને આવશે. એ વિશે મને લગીરે શંકા નથી. હું મારા ઘર બહારના
તમારા અને મારા અંજનના સોગંદ ખાઈને કહું છું કે તમે થોડા વખતમાં શ્રી રામને મળશો. હે સીતા, રામનું ચિત્ત તમારામાં એટલું બધું લાગેલું છે કે તેમને પોતાના શરીરનું પણ ભાન નથી અને પોતાના શરીર પરથી માખી, મચ્છર કે વીંછીને દૂર કરવાને તેઓ પ્રવૃત્તિ કરતા નથી. નિંદ્રા તો તેમને આવતી જ નથી. આ સાંભળી સીતાનું મન શાંત થયું. તે બોલ્યા, હે હનુમાન, રામનું મન મારામાં છે એ વચન મને અમૃત સરખું લાગે છે. હું જાણું છું કે ભાવિ કદી મિથ્યા થઈ શકતું નથી. તેથી જ રામ, લક્ષ્મણ અને હું આવા દુઃખમાં આવી પડ્યા છીએ. રામને કહેજે કે વહેલા આવે. બોલતા બોલતા સીતાની આંખોમાં આંસુ આવી ગયા. તે જોઈ હનુમાનથી ન રહેવાયું. તેણે કહ્યું, હે દેવી, શા સારું ચિંતા કરો છો? ચાલો મારી પીઠ પર બેસી જાઓ. હું તમને આજે જ અહીંથી ઉચકીને સાગર પાર કરી રામચંદ્રની પાસે પહોંચાડી દઉં. કહો તો ઉમરાના ફર જેવી આ લંકાને ઘડીકમાં આરોગી જાઉં. આ સાંભળી સીતાને હસવું આવ્યું. તેમણે કહ્યું, હું જાણું છું કે તું વીર છે, પણ તું જ મને અહીંથી છોડાવી જાય તો મારા પતિની કીર્તિને કલંક પહોંચે. વળી હું રામ સિવાય કોઈના પણ શરીરનો સ્વેચ્છાએ સ્પર્શ કરવાની નથી. માટે તું જા અને રામને અહીં જલ્દી તેડી લાવ. હનુમાને કહ્યું, હે દેવી, તો રામચંદ્રજી જાણી શકે એવી કોઈ નિશાની મને આપો. પછી સીતાએ ચિત્રકૂટ પર્વતની તળેટીમાં રહેતા હતા તે વખતે બનેલો એક બનાવ હનુમાનને કહી સંભળાવ્યો અને પોતાનો દિવ્ય ચૂડામણી નિશાની તરીકે આપ્યો. હનુમાને તે ચૂડામણી પોતાની આંગળી પર પહેરી લીધો. પછી હનુમાને સીતાજીને પ્રણામ કર્યા. હથિયારધારી રાક્ષસોના ઘેરા વચ્ચે રાક્ષસોની ભૂમિમાં રહેવા છતાં સીતા પોતાનું સતીત્વ સાચવી રહ્યા છે એ તેમનું અપાર આત્મબળ બતાવે છે. તેમની સામે આખાય રાક્ષસ સમાજનું સઘળું પશુબળ છે, પણ પશુબળ સીતાને સ્પર્શી શકતું નથી. રામે ઋષિમુનિઓની પ્રેરણાથી વનમાં રાક્ષસોને સંહારવાની પ્રતિજ્ઞા કરી. ત્યારે સીતાએ રામને એ પ્રતિજ્ઞાનો દોષ બનાવીને કહેલું કે શસ્ત્રનો સંગ દુશ્મનાવટને નોતરનાર છે. અશોક વનમાં રહીને જાણે તેઓ એ વચનના સત્યનો પરચો આપી રહ્યા છે. સીતાનો રામ પરનો પ્રેમ જોયો તેમ રામનો સીતા પરનો પ્રેમ હનુમાનના બે શબ્દોમાં જોવા મળે છે. હનુમાન કહે છે કે રામનું ચિત્ત એટલું બધું સીતામાં છે કે પોતાના શરીર પરથી માખી, મચ્છર ઓડાડવાનું એ તેમને ભાન નથી. નિંદ્રા તો તેમને આવતી જ નથી. પતિ પત્નીના પ્રેમનું આ કેવું ભવ્ય દ્રષ્ટાંત છે. અને હનુમાનની રામ ભક્તિ અર્થાત પ્રભુ ભક્તની સી વાત કરવી. રામના શરીરની કરચલીઓ ને રૂંવાટાઓ સુદ્ધાને એ એવું સચોટ વર્ણન કરે છે કે રામની નખશીખ પ્રતિભા નજરો નજર નિહાળીને જ જાણે તે વર્ણન કરતો હોય એવું પ્રતીત થાય છે. એના ચિત્તમાં રામની પ્રતિમા જડાઈ ગયેલી છે. એનું મન રામમય બની ગયેલું છે. એ જે કાંઈ કરે છે અને વિચારે છે તે કેવળ રામને માટે હોય છે.